તો સુરતના ડાયમંડ વર્કર યુનિયને પીએમ અને વિદેશ મંત્રીને પત્ર લખ્યો છે. યુએસના ટેરિફથી હીરા ઉદ્યોગમાં મોટી અસર થવાની ચિંતા વ્યક્ત કરી છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે હીરા ઉદ્યોગમાં 2 વર્ષથી મંદી ચાલી રહી છે. મંદીના કારણે 2 વર્ષમાં 80થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. ટેરિફના કારણે લાખો રત્ન કલાકારોની રોજગારી ઉપર અસર થશે. રત્ન કલાકારો બેરોજગાર બનશે તો આત્મહત્યાના પણ બનાવો બનવાની શક્યતા છે. રાજ્યના લાખો રત્ન કલાકારોના રોજગાર પર મોટી અસર થવાની સંભાવના છે. હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્ન કલાકારોને મદદ કરવાની માંગણી કરવામાં આવી છે. ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે. એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે. 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો, ડાયમંડ જ્વેલરીનો, હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે. તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.